મંથલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ થઈ ગઈ છે। બારકોડ ન હોવાથી 2 દિવસ ખરીદી બંધ રહી હતી। ફરી ખરીદી શરૂ થતાં મંથલી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે। મંથલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાવેશભાઈ મેંદપરાએ ટેકાના ભાવે ખરીદી અંગે નિવેદન આપ્યું હતું। મારું નામ ભાવેશભાઈ મેંદપરા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન છું। ભાવેશભાઈ, અહીંયા 2 દિવસથી મગફળી બંધ થઈ હતી, એનું શું કારણ છે? મગફળી બંધ હોવાના કારણે બારકોડ નહોતા, એને કારણે બંધ થયું છે। બંધ હતું 2 દિવસ, પણ વ્યવસ્થિત 4 મંડળી ઉપર વ્યવસ્થિત 2 જગ્યા સેન્ટર ચાલુ થઈ ગયા છે અને વ્યવસ્થિત ખેડૂને મેસેજ નાખ્યા એટલે બધા ખેડૂત વ્યવસ્થિત એની રીતે પોતાનો માલ ભરીને આવી ગયા છે અને વ્યવસ્થિત એની વ્યવસ્થા થઈ ગઈ છે। એક પણ ખેડૂતની મગફળી નથી તોરાણું એવું થતું નથી। આજે આ લાઈન લઈ ગઈ હતી, એનું શું કારણ? મગફળીનું હતું, સોયાબીનનું હતું? આજે સોયાબીન અને મગફળી બે બાજુમાં હોવાના કારણે લાઈનો બેયની હતી, સોયાબીનની હતી ને મગફળીની હતી, એટલે બે બાજુમાં મિલની અંદર તોરાય છે એના કારણે લાઈનો હતી। ગામમાં વાતું એવી મળે છે કે મગફળી બંધ છે, એ હકીકત હતી? મગફળી બંધ હતી, પણ 2 દિવસ પહેલા હતી, જેમાં બારકોડ નહોતો, એને કારણે બંધ હતી। બધા ખેડૂતને પાછા મેસેજ કર્યા એટલે બધા ખેડૂત આવી ગયા અને વ્યવસ્થિત ચાલે છે અને બધા ખેડૂતની મગફળી તોરાઈ ગઈ છે। મંથલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીમાં પૂરતી સુવિધાઓ મળે છે, તેમજ અન્ય વ્યવસ્થાઓ પણ ખૂબ સારી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। મેણનભાઈ લાખાભાઈ જાદવ, ગામ કુંબડી। સોયાબીન અને મગફળીની ખરીદી ઉમિયા મિલની અંદર ચાલુ છે। 2 દિવસ ટેગ નહોતા ત્યારે બધા ખેડૂતને ના પાડી, પછી ટેગ આવ્યા એટલે ચાલુ થઈ ગયું। એક બી લાઈન રોડ ઉપર છે નહીં, બહુ વ્યવસ્થા સારી છે। પછી માર્કેટિંગ યાર્ડ આપણે વંથલી, એમાં બી 3 મંડળી હાલે છે। એ મંડળીનું કામ બી વ્યવસ્થિત છે। ટાઈમ ટુ ટાઈમ ખેડૂતને બોલાવવાના, ટાઈમ ટુ ટાઈમ ચોરીને ઘરે રવાના કરી દેવાના અને કોઈ જાતનો રૂપિયો લેવામાં આવતો નથી। કોઈ બી એક સાબિત કરી દે કે ભાઈ 1 રૂપિયો ખેડૂતને દેવો પડ્યો તો મંડળીની 10 રૂપિયા દેવાની તૈયારી છે। બહુ વ્યવસ્થિત હાલે છે ઉમિયા મિલમાં, યાર્ડમાં, અને ખેડૂતને ભાવ બી સારા મળે છે। માર્કેટ કરતાં આમાં બહુ સારું છે। 20-25ની જાય, અહીં 29,200ની જાય। ખેડૂતને બી સરકાર એને સંતોષ છે। સવારથી અહીંયા ટ્રેક્ટરોને લાઈનો લઈ ગઈ હતી, એનું શું કારણ હતું? ત્યારે ટેગ નહોતા, ઉપરથી ટેગ આવી ગયા એટલે પછી બધા ખેડૂતને વ્યવસ્થિત બોલાવ્યા અને વ્યવસ્થિત ચાલુ કરી। 2 દિવસ ખરીદી બંધ રહી હતી, પણ તે ટેગ નહોતા એના કારણ, મંડળીના કારણ નહીં। અત્યારે ખાલી મગફળી જ લેવાય છે? નહીં, 2 લેવાય, સોયાબીન બી લેવાય, મગફળી બી લેવાય। મારું નામ જસમીનભાઈ કારાભાઈ ગજેરા છે, ગામ વસપરા, મંથલી તાલુકો। આજે અમે સોયાબીન ભરીને આવ્યા છે અહીંયા મિલમાં, ને સોયાબીનની ખરીદી 2 દિવસ ત્યાં ચાલુ છે અને હંધાઈ ખેડૂતનો વારો આવી જાય છે ને સોયાબીન લેવાય છે। વાત એવી મળી હતી સોયાબીન લેવાતું નથી ને ઓનલાઈન થઈ ગયું, તો એ હકીકત છે? ના સાહેબ, એ વાત ખોટી છે। આપણે 2 દિવસ ત્યાં ચાલુ થઈ ગયું છે અહીંયા, અને આજે મારો વારો આવ્યો હતો, હું આજે ભરીને આવ્યો હતો। કઈ જગ્યાએ? વસપરાથી। કઈ જગ્યાએ આવ્યો? ઉમિયા મિલમાં 3 નંબરમાં।